વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51% સંપાદિત કરવાની નવીન જાહેરાત અમદાવાદ ખાતે કરવામાં આવી। ગુજરાતની પ્રખ્યાત વૈશાલી ફાર્માએ અમદાવાદ ખાતે કેસર ફાર્મા સાથે એક મર્જ થવાની જાહેરાત કરવામાં આવી હતી। હવે આ બંને ફાર્મા એક મળી તબીબી ક્ષેત્રે આગળ વધશે। અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51% હિસ્સો હસ્તગત કર્યો છે, જેથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે। તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે। આ મર્જના લીધે વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે। કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા, ખર્ચ, કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં વધારો કરશે। આ પહેલેથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે, જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે। ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા, કેન્યા, યુગાન્ડા, કોંગો, ઘાના, મડાગાસ્કર, રવાંડા, એંગોલા, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, મ્યાનમાર, ફિલિપાઇન્સ અને કંબોડિયા જેવા દેશની નિયામકીય સંસ્થાઓની મંજૂરી ધરાવે છે। આ મંજૂરીઓ કેસર ફાર્મા દ્વારા જળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે તથા વૈશાલી ફાર્માની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે। આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગામી 2 વર્ષમાં ₹300 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે। આ પ્રસંગે વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણી, કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ અતુલ વસાણી, ચેરમેન ઓફ વૈશાલી ફાર્મા લિમિટેડ। ખાસ કરીને આજે જે આ ભાગીદારી અમારે ડ્યુ ડિલિજન્સ છેલ્લા 3 મહિનાથી અમારી મહેનત ચાલતી હતી। આજે અમે રિઝલ્ટમાં કન્વર્ટ થયા છે અને આનો ફાયદો વૈશાલીને અને કેસરને વિન-વિન સિચ્યુએશન બંનેને મળશે। ખાસ કરીને આવનાર સમયમાં કેસર અને વૈશાલી દ્વારા શું કરવામાં આવશે અને શું એની ઇન્ડસ્ટ્રીના હિસાબે શું એમાં વધારાની આગળ અત્યાર સુધી અમે લોકો 20 થી 22 પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા। મારું નામ પ્રકાશ અંબાલાલ, હું કેસર ફાર્મા લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે કામ કરું છું। ફ્યુચરમાં શું વિચારી અતુલ સરે કીધું એ પ્રમાણે અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને, જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ્સ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા રજિસ્ટ્રેશન નવી કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીશું અને એમના સપોર્ટથી આગળ આનાથી પબ્લિકમાં શું ફાયદો થશે? કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળશે કે આજે અત્યારે અમે 20+ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઈડ કરીએ છીએ, જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન્ડ કસ્ટમર્સ અને હેલ્થકેર સેક્ટરમાં બી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું।